પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ, નગરપાલિકાના સૌ સભ્યશ્રીઓ અને શહેર ભાજપની સંગઠનની ટીમનો હૃદયથી આભાર માનું છું કે મારા જન્મદિવસ નિમિત્તે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને યાદ કરી 111 કાર્યકર્તાઓના નામે 111 વૃક્ષ વાવવાનો જે સંકલ્પ કર્યો છે શહેર ભાજપની ટીમે, એ બદલ શહેર ભાજપની ટીમને, નગરપાલિકાની ટીમને હૃદયથી લાખ લાખ અભિનંદન આપું છું, સાથે આભાર પણ માનું છું. જે રીતે અત્યારની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ કે ગરમીનું પ્રમાણ દિવસે દિવસે જે રીતે વધી રહ્યું છે, આ ગ્લોબલ વોર્મિંગ, એમના કારણે એમની સામે ટક્કર આપવા માટે એક જ માત્ર ઉપાય છે, જે વૃક્ષારોપણના કારણે ગરમીથી બચવા માટે આપણે એક છત્ર છાયા મળે તો ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થતો હોય છે. આપણે આજથી 4-5 વર્ષ પહેલાંની પરિસ્થિતિ જોઈ હતી કે કોરોનાના સમયે ઓક્સિજન માટે આમથી આમ આપણે ભટકવું પડે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હતું. પણ કુદરતે આપેલું ઓક્સિજન એ ક્યાંય લેવા જવું ના પડે. પણ જો તમે વૃક્ષારોપણ કર્યું હોય તો મોટા પ્રમાણમાં આપણે એનો ફાયદો પણ મળતો હોય છે. આપણે શેઢે પાળે પણ પહેલાં વૃક્ષો વાવતા, જેથી કરીને ખેતી કરતાં પોરો ખાવો હોય તો વૃક્ષ હેઠે બેસીને આપણે પોરો ખાઈ લેતા હતા. એ જ પ્રકારે થોડાક દિવસ પહેલાં પર્યાવરણ દિવસ હતો, ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે હાકલ કરી છે, એક પેડ માં કે નામ, એનું સંધાને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ દ્વારા સમગ્ર રાજ્યની અંદર પોતપોતાના વિસ્તારમાં સારી રીતે વૃક્ષારોપણ થાય એ પ્રકારના ઉજવણીના કાર્યક્રમો પણ કરવાના હતા. તે દિવસે આપણે સંકલ્પ કર્યો કે સદભાવના સાથે આપણે વાત કરી અમરેલી વિધાનસભાની અંદર 51,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનો આપણે એક સંકલ્પ કર્યો છે. એમાં 7 કે 8 ગામની અંદર અમે વાવેતરની શરૂઆત પણ કરી દીધી છે. સણોસરા છે, મોટા માંડવડા છે, કુકાવાવ છે, વડિયા છે, પીપલક છે, સિત્તલ છે, જંગર છે, આટલા 7-8 ગામમાં તો વાવેતરની શરૂઆત પણ થઈ ગઈ છે. આગામી 10-15 દિવસની અંદર 25 જેટલા ગામ અને અમરેલી શહેર એમ કુલ મળીને 26 જગ્યા ઉપર 51,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનો એક સંકલ્પ નિર્ધાર કર્યો છે. સદભાવના સાથે એ માટે ટાઈપ કરવામાં આવ્યું છે કે 3 વર્ષ સુધી આ સદભાવનાના મિત્રો દ્વારા એમની જાળવણી કરવામાં આવે, જેથી કરીને દરેક વૃક્ષો ઉજરી જાય. એ પ્રકારનો એક નિર્ણય કરી અમરેલી શહેરને, અમરેલી વિધાનસભાને લીલીછમ વેલી, અમર વેલી, જે આપણું સૂત્ર છે, એને આપણે સાર્થક કરવાનું છે. સંત મૂળદાસ બાપાના નાગનાથ દાદાના આશીર્વાદ એ અમરેલી શહેર ઉપર, અમરેલી વિધાનસભા ઉપર, અમરેલી જિલ્લા ઉપર વરસતા રહે એવી દાદાના શરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ. આગામી દિવસોની અંદર અહીંયા બેઠેલા અમરેલીના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, આગેવાનો, વેપારી મિત્રો અને નગરપાલિકાના સભ્યો, આદરણીય શહેર ભાજપની ટીમ, જિલ્લા ભાજપની ટીમ, આદરણીય પીપી સાહેબ, સમગ્ર લોકો ખંભે ખંભો મિલાવી જે અમરેલી ઉપરનું મેણું છે, એ મેણું આપણે કાયમી માટે દૂર કરવાનું છે. બહારથી કોઈ લોકો એવા આવે તેમને કહેવું પડે કે અમરેલી બદલાઈ ગયું છે, અમરેલી નવું અમરેલીમાં અમે એન્ટર થયા છે. એ પ્રકારનું અમરેલી બનાવવા માટે આપણે સૌ સાથે મળી અને મૂળદાસ બાપા અને નાગનાથ દાદાના આશીર્વાદ એ આપણી બધા ઉપર વરસતા રહી અને કાયમિક માટે અમરેલી એ લીલીછમ વેલી, અમરવેલી બને એવી આપણે આશા સાથે આગળ વધી રહ્યા છીએ. ત્યારે કારણ કે રાજ્યના મુખ્યમંત્રી પણ અમરેલી માટે ખૂબ મોટી મીઠી નજર રાખી માગો એ પ્રકારનું વિકાસના કાર્યો માટેની ભેટ અમરેલીને આપી રહ્યા છે. એ પ્રકારે આગામી દિવસોની અંદર આપણે સૌ સાથે મળી અને સારા વિકાસના કાર્યો કરીએ. નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી વૈશાલીબેન, પીપી સાહેબ અને સમગ્ર ટીમ દ્વારા 2 દિવસ પહેલાં જ 20 કરોડ કરતાં પણ વધારે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત થઈ ગયા છે. આજે લગભગ 4 કરોડ જેટલા આજે વિકાસના કાર્યોના ફરી ખાતમુહૂર્ત છે. એટલે એક પછી એક ભેટ એ અમરેલીને મળતી રહેવાની છે. અને આ વાયુ વેગે જે સ્પીડ પકડાય છે વિકાસની, એમાં ક્યાંય બ્રેક લાગવાની નથી. ફરી તમામ કાર્યકર્તા મિત્રોનો, તમામ સ્નેહીજનોનો હું હૃદયથી આભાર માનું છું કે મારા જન્મદિવસ નિમિત્તે તમારા બધાના આશીર્વાદ એ મારી માટે કાયમિક માટે મને મળતા રહે. અને તમારા આશીર્વાદ થકી જ અમરેલી વિધાનસભામાં જે બેસવાનો મોકો મળ્યો, જેના થકી સરકારમાં બેસવાનો મોકો મળ્યો, એના થકી અમરેલીના વિકાસ કરવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, અહીં બેઠેલા કાર્યકર્તાઓ અને વડીલોના આશીર્વાદ થકી આ બધું શક્ય બનતું હોય છે. એટલે આપના દીકરા તરીકે અમને આશીર્વાદ આપતા રહ્યો એ આપ પાસે અપેક્ષા રાખું છું. ક્યાંય પણ જરૂર પડે ત્યાં વિના સંકોચે સૌ સાથે મળી અને વિકાસની એક નવી કેડી જે કંડારી છે અને કાયમિક માટે આપણે વેગવંતી બનાવી એટલી જ આ તકે વિનંતી કરું છું. ફરી આપ સૌનો આભાર. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય.